બાકી તમે જુઓ ને તો આ ચૈત્ર મહિનાની એવી મજા આવે છે ને. હા ચૈત્ર મહિના મજા તો જબરી આવે છે. રમેલ હોય કતો જાતર હોય તો થોડું ઘણું બાકી દાડો ખાલી પડતો જ નહીં. જોન તો જવાનું જ થાય છે. જોવા ને 2 દાડા તો આપણે હરંગ જીએ છીએ બધા. કાલે રમેલ હતી તે જતા આપણે કાલે પેલો એકન રમેલ માં નતા જે પાછા એ 2-1 વાગે હતા કાલના. પછી મજા આવે ને જબર મજા આવે. ઓછું પડતું છેલ્લે આ બાદર ભાઈ રાખ્યું આજે. એ વળી ચૈત્ર મહિનામાં બાપાનો ભજન તો રાખી જ છે. ના યાર દર ફે કરી ચેતર માં ફે તો કરી કે રાખ્યું છેલ્લે યોન ભજન છે આવે વળી એમાં જતા એ વળી કો બિચારા ફોન ચેનના ફોન કરી છે તમે મોણસો હું ખાવાય નતો બેઠો મન કી મનસુખજી જલ્દી આવજો કે ઘેર આપણે મન કી જલ્દી આવજો એટલે હું કહું આવું છું બાદરજી ઉતાવળ ના કરશો આવું છું શાંતિ કહું. પાછા મને ફોન કર્યો તો દૂધ તો તારે શું કહે ખબર કે કલાકાર કર્યો છે પાછો કી હું કહું આવીએ છીએ તમે શાંતિ રાખો કહું તમે બધું ગોઠવાય લાગે અમે આવી જઈએ કે ખાઈ બેન થોડું. એ વાત સાચી ગીતો પેલા કલાકાર ગયો એ મજા આવે કે ખબરવાની. મને તો સારું ગમે છે હો રમેલમાં સારું લાગે છે એને કલાકાર ગાતા હોય ને એ મજા આવે ને. હા જોરદાર મજા આવે મને તો બહુ ગમે. જબર મજા આવે છે જબરજસ્ત ભજન में જોર મજા આવે. પેલું ભજન નહીં એ હેલો મારો હાંભરો ભજન ગાયા તમે તો. આવું ભજન હોય ને એટલે મારે તો પગ ઉપરી જ જોઈ બોલો. મારા પગ ઉપરી જોઈ તમે તો કે મને તો રવાય જ નહીં. હું તો કૂદવા જ જતો રહું અંદર. મનસુખજી પેલું ગીત જબરજસ્ત ગાય કે મોડવા બેઠી ચકલી મસ્કારા મારે. અરે આર્યું ભજન નું ગીત નહીં હારા. આ તો લગન ગીત છે. લગનમાં વાગે આમાં ભજનમાં ના ગવાય આવું યાર. એવું હોય ખોડા ભાઈ તમને ખબર નહીં પડતી કે હું મને તો જબરું એવું ગમે. ના ગીત તું ગમતું હોય તો બરોબર છે પણ ગીત નહીં બોલો. તમે પેલું ગા ને એ મસ્તી હો જબર. હા એ તો મને બહુ ગમે. અમે ભજનમાં વાગશે ને જોવા હું કૂદું જોવા ખાલી તમે જબરજસ્ત. ગોઠિયા ને હુખરી તો હશે ને એ તો છેલ્લે હોય જ નહીં યાર. ભજન પછી લે હશે. ખાવાની મજા આપે છે. ખાવાની તો મજા પણ મને તો કૂદવાની બહુ ગમે. પેલો મંજીરા ખાવાનો મને તો બહુ ગમે. હું આમ ખાવાનું તો ચોક આપણે કૂદવાનો ચોકથી બારથી લાવી રે એ બરોબર છે. ભજનમાં આજ તો રોનક સાઈ જાવ જોરદાર ભજન. જબરજસ્ત આ ચેતરમાં સિલ્વા કરવાનો છે જોવાનું જ છે. જબર હશે ભજન તો મજા આવશે. લેડજો તમે લેડો ચિકન જઈને શાંતિ પેલા બે હે બાદરજી કરીએ રોમ કરીએ તો કરું બરોબર. પછી શાંતિ ભજન ચાલુ થાય ને એટલે આપણે ગઈએ. એવું હોય તો એક ભજન ગઈ નાખીએ. હું વરી ગઈ નાખજો તમે. જબરજસ્ત આવે તમે. હો એ તો ગઈ નાખીએ. હું તમે કહો છો એટલે વરી બરોબર ને એક ભજન હું ગઈ નાખું અને એક આવડતો તું એક ગાજે. એક તો હું ગઈ નાખી ગઈ દઈ પછી આ ના ગોય લગન ગીત ના ગોય ને કઈ આબરૂ કાઢે આપડી એવો ના કહું એવું તો હું તો લગન ગીત ને ગાતો પાછું ભજન ગાજે સારું. આ મોડા આવશું 1-2 વાગતા. અરે મોડા હુખરી ને એવું વેકી ને હું તો ગોટા મોટા આલી પછી જ આવવાનું છે બધું ખાલી કરાઈને ઘેર લેતા તો લાવવાનું જ ને શાંતિ આવીએ બરોબર ને. હા લેજો તો આપડે પેલા ચૈતર મહિનાની રમેલો અને ભજનમાં જેવી મજા આવે છે. હું વાત કરું પેલા તો ભજન આમ ગાતા હતા પગ એવા આમ કૂદી ને આમ ગાવાનું મન થઈ જાય. હું તો ગયા તો પાછો થોડું ઘણું તો હા મજા જબરજસ્ત આવે. તો છેલ્લી વખતના ગોઠિયા અને પેલી શું કહેવાય હુખરી તો દબાઈ ખાધી ને એવી તે પેટને ઝીલવાતી એ નહીં. આવાનો ભજન જવાની તો પાછી જબરજસ્ત મજા આવે. મને તો પાછો શોખ ખરો. અને કાલ પમદાર તો પેલો લાલ્યો પાછું બગ કરે કે આપણા ગામમાં કે ડાકુ આવે. હવ મોટો કોઈ ડાકુ વળી આવતા હશે. આ ઇલાકામાં કરી ડાકુ આવ્યા જ નહીં. આવા ભજનોની મોજ લેવાની. હા કે રનુ જાના રાજા મારા રામા પીર રે. હા છે મજા આવે. બાકી એક નંબર. બાકી હવે આવી જ મજા લેવાય. પેલા વળી શું જતા હશે વચ્ચે ડાકુ ભાઈ કે લૂંટી લો હે મન. આખા ગામમાં ડખા ચોય ના કર કઈ બીવરાવાના ધંધા છે બીજું કશું નહીં. આ બીવરા કરે ને તો પબ્લિકને કેવું લાગે કે વળી પબ્લિક બીવે છે ને હવે રાતની નેકરે નહીં. પણ અમારે જેવા વાઘને થોડી ના કોઈ બીક લાગે તે હવે ના નેકરીએ વળી. અમે તો નેકરવાના હવે ભરી રાતના. હવે ઘેર જઈને શાંતિ ઊંઘવું છે બીજું કશું કરવું નહીં. લગભગ 1-2 તો વાગ્યા જ હશે. એટલું બાઈક કે નહીં આવતું ને બેસી જવા તો સારું. ઘેર જલ્દી પોકો. દોરો જે હોય બધું કાઢ. માં પણ તો ખાલી બેઠી એટલી જ છે. કાઢ બધું જે હોય કાઢ. આ દોરો કાઢ દોરો બેઠી લઈ જાઓ. આ દોરો કાઢ દોરો કાઢ. પૈસા તો નહીં. દોરો તો નહીં ને આકડાયો છો ને તમે. કાઢ જે હોય બધું કાઢ. નહીં ભાઈ આ લઈ જોજો. આ લઈ જો નહીં માં પહોંચ કશું એ 1 રૂપિયો નહીં. હા લુખા લે આ તારી ચોહી આયા હતા. મારી 20,000ની વેટી અને દોરો મોરો બધું પેલો ડાકુ લઈ જશે કે ચોહી આવે. પેલો લાલ્યો સાચું કે મારા હવે બિચારો મહેનત કરી હારા 10,000નો દોરો કરાયા તો
હવે તો બિઝનેસ કરી દે ને તારા ગોમનો કે છે આ ખોડિયા કીધું તું કે મને હંગાત કરજે લે પણ હુખડી વેકવાની નહીં ગોટા જેવા પત્યા નહીં ને વેકવાના એવા લઈને નાખ્યો તો હું કહું હંગાત કર આપણે બે જઈએ છીએ હંગાત કરવાય ના રે બોલો શું કરવાનું અને મારે એકલાનામાં આવવાનું થયું અને એ ભજનમાં તો હું કૂદ પાછો હું કૂદ એ જબરું કૂદ પેલા ગોય ને બાદરભાઈ ગોય લે જબરું કૂદતો તો હો કૂદો આમ તો જબર કૂદ પાછો જ ના પર અને એકલો નાહી ગયો મને હંગાત કરવા રહ્યો નહીં બોલો હું કીધું કે આપણે બે જઈએ છીએ અત્યારે કોઈ એકલું બીવાઈ જાય રાતી તો એ નાઠ્યો કે મારે મોડું સર થાય કે હવા ભેર દોવી હે હું કોઈ જવા દે હેડ ભાઈ હું તો એકલો જ આપણે ચો બીએ છીએ કોઈ નહીં આપણે હેડી જવાનું રોડ પર હાલ અમે જઈને આવ્યા છીએ ભજનમાં એમાં શું બીવાનું એ આપણે તો ભગવાન છીએ આપણા હાથે કોઈ બીવા નહીં લે આ કોણ હુડી હલે વાટન એ આ તો ખોડિયા જેવું કોક દેખાય હે ખોડિયા હું શું લ્યા મનસુખજી અલે મનસુખજી જો તમે પેલો લાલે સાચું કહેતો હતો હું થયું પા હું કહેતો સાચું તમે લાલ્યા જોઈ હેડો લાલે સાચું કહેતો હતો અત્યારે 12 વાગી છે રાતના 2 વાગ્યા અત્યારે તો મનસુખજી લાલ્યો સાચું કહેતો હતો હું કહેતો તો સાચું ડાકુ આપણા ગામમાં ડાકુ આવે હા ચેના આયા પાછા આ જગ્યાએ ડાકુમાં આવે ચેના લે મી તો જોય ને હું હાલ ઓહી જ આવ્યો તાન હું બધી ભજનમાં જઈને આવતો હતો ને ત્યાંથી હું જતો હતો ને ડાકુ પાછળથી આવે ને હા બધી મોટી પાઇપ લઈને આવે ને તો મારું બધું એ પર આવી ગયું અત્યારે ચો ડાકુ આવે પાછો ડાકુ આવે તમારું શું લાગે નહીં લાગતું પણ અમારે પેલી ફેર તો લાલ્યાને આપણે બે એમ કહેતા કે ડાકુ બાકુ કશું ના હોય લાલ્યાની વાત સાચી હ હવે મને તાન ચમ મળ્યો નહીં હું એ ભજનમાં જ જઈને આવ્યો છું ને આ બાજુ એ તો જતો રે ધોરી તમે જુઓ ને તો પાછળથી આવડી મોટી પાઇપ લઈને આવ્યો ને તે મારો દોરોય લઈ ગયો અને વેટીએ લઈ ગયો મને લાગે છે તને ભણકાર આવી છે તું બીવાઈ ગયો ગભરાઈ ગયો લાગે છે એવું મને ભણકાર નહીં વાગતા મને શું કે સાચું કહું હું એટલે કીધું તું લે મને હંગાત કરી લે હું આવું છું જીએ છીએ વેજનતા હું લે નાઠ્યો તો પેલા મને ઊંઘ જબરજસ્ત આવી હતી કહું હેડું વળી જલ્દી હા હું બીવાઈ ગયો છી લાગી છે તું ડાકુ તો ના હોય લે તારામાં હોય તો મને ના મળે આટલો હોમો લે પણ તમે જોવો ને તો આટલે લાલ દુપટ્ટો બધેલો ને તમે જોવો તો ઓય ડરાવનું લાગતું હતો ને ડાકુ પકડી ના રાખશે હું આવતો તો જ ને પાછળ ઓ તોડી નાખો પટાઈ ના હું પકડી રાખા આટલી મોટી પાઇપ હતી પાછળ જો ને તે મારો રૂમાલથી બેહોશ કરી નાખ્યો મોનો ના મોનો તું બીવાઈ ગયો હી રાતે અત્યારે એકલો જોઈ ગયો છે ને આગળ કૂતરું એમ જ બીવાઈ ગયો હી તું મોનો ના મોનો કૂતરું તો આવરું હોય આવરું તો ના હોય કોઈ ખોડાજી તમે બીવાઈ ગયા છો બીજું કોઈ ને લેહરજો ઘેર અત્યારે તમે ઊંઝ્યા નહીં ને કાલના લાગો છો ને એટલે અત્યારે ઉજાગરો ન રહેશે તમારે બીજું કોઈ નહીં ના મનસુખજી સાચું કહું હું ડાકુ આવ્યો તો ડાકુ હોય તો લે મને હોમો ના મળે યાર ખોડાજી તમે જે વાત કરો મને ના મળે હોમો કયો આટલે ચોક જતો રહેશે પણ ચોકન જાય હું નતો પાછળ ને પાછળ હતો ના મનસુખજી સાચું પેલું ડાકુ આવ્યો મને ચમ લૂંટવા ના આવ્યો તા ને તને લૂંટી ગયો તમે પાછળ હતા લાલિયાની વાત સાચી કાલ ફરીથી બધું ભેગું કરો લે તમે આમાં લાલ બે ગોમમાં ધમ પસાર કરશો કોઈને જોયું નહીં તે પાછો છે ને જોઈ નાખ્યો આજે ડાકુ આવ્યા તો તમે મોનતા નહીં હોય તાના આવે ને હું મોનું એમને મું નતો પાછળ ને પાછળ મું નહીં આવે ભજન મેં તારા તમારી વાત સાચી પણ ડાકુ હોય હ બે પગલો પાછળ હતો મું હોય તો મું ના ભારું વળી આ બધી અફાવ કરતા પણ વાત સાચી છે ભલે આ તને તું ઊંઘવાન કરજે ઘેર જઈને તને ઉજાગરો ન રહેશે ને તને ભણકાર વાગી ખોટા ઘેર જઈને આરામ કર થોડો એટલે ઓમ તને હરખું સારું લાગે કાલ તો આખું ગમ ભેગું કરો અને સમાધાન લાવવું પડશે ડાકુનું ડાકુ બાકુ તને ભણકાર નડી છે તું ઊંઘવાન કર ઘેર જઈને આ બહુ રાત થઈ ગઈ છે મોડા ઊંધી હવે ના હોય તો ઊંઘવાન કર ઘેર કોઈ નહીં આવતું ઈ નહીં હું આ વાગજો પેલે બી હોય છે હેડ ને આગળ ખા હેડજે તું લેડો આ ખોટો બી હોય સીતું હોય કોઈ ના આવે આ રોડ ઉપર ખુલ્લા કોણ આવે લે અત્યારે બેટી તો હાથમાં ગાયબ ના થઈ જાય ને આ જોજે કેટલો ખુલ્લો રોડ છે અત્યારે કોણ દેખાય રાતી કોણ આવે મારો દોરો પહેરેલો તો એ લઈ ગયો દોરો ઘેર ઉતારીને આવે છે તું મને એવું લાગે છે ભૂલી ગયો તું પેલો લાલ્યો બિચારો સાચી વાત કહેતો તો તમે માનતા નહીં કાલે કરીએ બધું હેડ હવામાં લાલ્યાને બધા ભેગા કરીએ બધાને સોમભાઈ બધાને આગેવાનો ભેગા કરીને વાતચીત કરીએ કાલે હેડો કોક ઉકેલ પાડીએ બરોબર કોમનું આ વાત સાચું પેલું ભેગા કરજો હો સવારે હાલ બધા આગેવાનો ભેગા થઈએ કાલે અને વાત કરીએ હું કેસી વાળું આ વાત ઉપર કોક તું ડખા હી જો અમે ઉચેલ પાડવો પડશે કાલવાનો વાતનો બરોબર ઘેર હેડો હેડો હેડજો બોલ્યા તમે ઘેર હેડો